નમસ્તે, મારું નામ રસલ અર્નોટ છે. હું બાથ યુનિવર્સિટીમાં એક સમુદ્રી જીવ વૈજ્ઞાનિક છું અને આજે હું તમને પ્લાસ્ટિક વિશે વાત કરવાનો છું. પ્લાસ્ટિક એક અદ્ભુત પદાર્થ છે. તેનો ઉપયોગ કપડાં, ખાદ્ય પદાર્થોના પેકેજિંગ, કારનો સામાન અને ત્યાં સુધી કે ઘર બનાવવા માટે પણ કરી શકાય છે. તેને બનાવવું ખૂબ જ સસ્તું છે અને તેનું વિઘટન લગભગ અશક્ય છે. પરંતુ વિઘટન ન થવું એ પ્લાસ્ટિકની પણ એક સમસ્યા છે. અથવા આપણે એમ કહી શકીએ કે જેવી રીતે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છીએ તે સમસ્યાનું કારણ બની શકે છે. પ્લાસ્ટિકને સ્વાભાવિક રૂપે અથવા જૈવ વિઘટન એટલે કે બાયોડિગ્રેડ થવામાં લાંબો સમય લાગી શકે છે. પેલી પ્લાસ્ટિકની બોટલ કે જેનો તમે હમણાં જ ઉપયોગ કર્યો છે તે ઓછામાં ઓછા 400 વર્ષ સુધી તેવી જ રહેશે. જો 17મી સદીના એક વિખ્યાત નાટકકાર શેક્સપિયર પાસે લગભગ 400 વર્ષ પહેલા પાણીની બોટલ હોત તો આજે પણ તેનો ઉપયોગ આપણે કરી શક્યા હોત. પેલું સ્ટાયરોફોમ ચિપ્સ કન્ટેનર જેમાંથી તમે હમણાં જ ખાધું તે પણ એટલા વર્ષો સુધી રહેશે જેટલા વર્ષોથી અહીંયા પિરામિડ છે. હકીકતમાં પ્લાસ્ટિકનો દરેક ટુકડો જે આપણે અત્યાર સુધી બનાવ્યો છે તે હજુ પણ આપણી આજુબાજુમાં ક્યાંક ને ક્યાંક ઉપલબ્ધ છે. દુર્ભાગ્યવશ આપણે જે પ્લાસ્ટિક બનાવીએ છીએ તેનો એક મોટો ભાગ આપણા સમુદ્ર સુધી પહોંચી જાય છે કારણ કે પ્લાસ્ટિકને વિઘટન થવામાં ખૂબ જ વધારે સમય લાગે છે. પ્લાસ્ટિકની માત્રા સમુદ્રમાં વધતી જ જાય છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આપણા સમુદ્રોમાં દર વર્ષે લગભગ 1,20,00,000 ટન પ્લાસ્ટિક ફેંકવામાં આવે છે. આમ દર વર્ષે 1,20,00,000 ટન પ્લાસ્ટિક ઉમેરાઈ રહ્યું છે. વર્તુળાકાર સમુદ્રીય પ્રવાહો કે જેને અંગ્રેજીમાં જાયર્સ કહેવામાં આવે છે તે આ પ્લાસ્ટિકને ભેગું કરતા રહે છે અને તેને વિશાળકાય તરતા દ્વીપો સ્વરૂપે એક સાથે લાવે છે જેને ગ્રેટ ગાર્બેજ પેચેસ કહેવામાં આવે છે. આમાંથી કેટલાક તો અમેરિકા જેટલા મોટા છે. પ્લાસ્ટિકના તરતા ટુકડાઓને કાચબા, વ્હેલ, ડોલ્ફિન, સીલ, સમુદ્રી પક્ષીઓ અને અન્ય સમુદ્રી પ્રાણીઓ દ્વારા ખાવામાં આવે છે. તેમના પેટમાં પહોંચીને આ ટુકડાઓ અવરોધ ઉત્પન્ન કરે છે. સૂર્યના પ્રકાશ અને લહેરોના કારણે પ્લાસ્ટિકના મોટા ટુકડાઓ નાના ટુકડાઓમાં તૂટી જાય છે. તેને માઇક્રોપ્લાસ્ટિક કહેવામાં આવે છે. આ માઇક્રોપ્લાસ્ટિકને નાના પ્લેન્કટન ખાય છે. પ્લેન્કટનને ખાવાવાળા મોટા જીવોના શરીરમાં માઇક્રોપ્લાસ્ટિક જાય છે અને ખાદ્ય શૃંખલા વડે તે મોટા પ્રાણીઓ સુધી પહોંચે છે અને હવે માછલીઓના માધ્યમથી આ પ્લાસ્ટિકના ટુકડાઓ માણસો સુધી પણ પહોંચવા લાગ્યા છે. તો તમે દરિયાઈ પર્યાવરણ પર થતા પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા માટે શું કરી શકો છો? માત્ર 3 R વિશે વિચારો. ઉપયોગ ઓછો કરો એટલે કે રિડ્યુસ, ફરી ઉપયોગ એટલે કે રીયુઝ અને પુનઃસર્જન એટલે કે રિસાયકલ કરો. સૌથી પહેલા શું એ શક્ય છે કે તમે રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરી શકો? આવું કરવાનો સૌથી સરળ રસ્તો એ છે કે તમે સ્થાનિક કરિયાણાની દુકાનેથી ખરીદી કરો અને પોતાની બેગ પોતાની સાથે લઈને જાઓ જેનો તમે વારંવાર ઉપયોગ કરી શકો છો. બીજી વાત, જો તમારે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જ હોય તો ઉપયોગ કરતા પહેલા વિચારો કે શું તમે તેનો ફરીથી ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે જો તમે પાણીની બોટલ ખરીદો છો તો તમે તેને વારંવાર ભરી શકો છો. છેલ્લે જો તમે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા જઈ રહ્યા છો તો તમે એ પણ વિચારો કે શું તમે તેને રિસાયકલ કરી શકો છો. અમુક પ્લાસ્ટિકને રિસાયકલ કરી શકાતું નથી પરંતુ કેટલાય એવા પ્લાસ્ટિક છે જેને રિસાયકલ કરી શકાય છે. પરંતુ યાદ રાખો કે આ એક સ્થાયી સમાધાન નથી કારણ કે વિવિધ પ્રકારના પ્લાસ્ટિકને એક હદ સુધી જ રિસાયકલ કરી શકાય છે. સમુદ્રના પ્લાસ્ટિકને ઓછું કરવા માટે મારી પસંદગીની રીતોમાંની એક છે 2 મિનિટ માટે સમુદ્ર તટની સફાઈ કરવી. તમે સમુદ્ર તટ પર 2 મિનિટ વિતાવીને ત્યાં ફેલાયેલો કચરો ઉઠાવી શકો છો તો તમે કેટલા કચરાને સમુદ્રમાં જતા રોકી શકો છો?